માધુપુર મેળા 2025ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોડવાડિયા, શ્રી ભગવાનભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ આડેદરા, શહેર પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, ડેરીના ચેરમેન શ્રી આકાશભાઈ રાચાકા, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર જોશી, અગ્ર સચિવ શ્રી થેન્નારસનજી, સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરઝા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સંગઠનના પદાધિકારી, સમગ્ર ભારતમાંથી પધારેલા અતિથિઓ, નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય દ્વારકાધીશ. સનાતન હિન્દુ સંસ્કૃતિના બે જ્યોતિર્ધર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મહિમા ગાનનો આજનો અવસર છે. પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રામ અને કૃષ્ણની જીવન લીલા આપણા સમગ્ર લોક જીવનનો ધબકાર છે. માધુપુરનો આ મેળો એ લોક જીવનનો ધબકાર ઝીલતો મેળો છે. રામ અને કૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક આ મેળો એક તરફ શ્રી રામના જન્મોત્સવની દિવ્યતા છે, તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવની ભવ્યતા છે. પશ્ચિમ ભારતના દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલના રૂક્ષ્મણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામનવમીથી આ મેળાની ઉજવણીની શરૂઆત થાય છે. પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા રૂક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધુપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે. પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો ભાષા, ભૌગોલિક અંતર, હવામાન, આબોહવા બધું જ અલગ પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે. માધુપુરા મેળો એ માત્ર ધાર્મિક લોક ઉત્સવ નહીં, પણ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવંત પ્રતીક છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પનાનો સાકાર કરવા 2018થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે આ ભવ્ય લોકમેળાની ઉજવણી રાજ્ય સરકાર કરે છે. વડાપ્રધાનશ્રીએ આ મેળાને ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે. આટલું જ નહીં, દેશની વિવિધ સંસ્કૃતિઓના આદાન પ્રદાન માટે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન પણ તેમની પ્રેરણાથી થયા છે. આપણે ત્યાં ધર્મ, સંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલા નાના મોટા 1500થી વધુ મેળાઓ યોજાય છે. એક પ્રકારે આવા લોક મેળાઓ સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથે સામાજિક સમરસતાના પણ ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મેળા માટે કહે છે કે મેળામાં માણસ હરતો હોય છે, મળતો હોય છે અને સમયને સોહામણો કરતો હોય છે. માધુપુરનો આ મેળો પૂર્વ અને પશ્ચિમની ભાતીગળ સંસ્કૃતિની પરંપરા, ધરોહર અને લોકજીવનને જાણવા માણવાનો સોહામણો અવસર છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોના ખાનપાનની વાનગીઓ અને હસ્તકલા કારીગરીના ઉત્પાદનોના પણ અહીંયા સ્ટોલ લગાવ્યા છે. આ મેળાએ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના પ્રતીક સાથે સાહસિક રમતોના ઉત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. માધુપુરના રળિયામણા સમુદ્ર તટે
બીચ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના વિવિધ સ્થળોના 600 જેટલા પુરુષ મહિલા ખેલાડીઓ આ રમોત્સવમાં વિવિધ 6 જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારિકા અને માધુપુર એમ આખા આ વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે. રાજ્ય સરકારે અહીં ટુરિઝમને વેગ આપવા ટુરિઝમની ઝડપી સરળ કનેક્ટિવિટી આપવાનું પણ આયોજન કર્યું છે. માધુપુરા આવવા માટે એર કનેક્ટિવિટીની સુગમતા મળે તે માટે પોરબંદરના એરપોર્ટનો વિસ્તરણના કામો માટે આ વર્ષના બજેટમાં રકમ ફાળવી છે અને અત્યારે મુંબઈ પોરબંદર ફ્લાઇટ પણ શરૂ થઈ છે. સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આપણું સરકારનું આયોજન છે. રૂક્ષ્મણી માતા મંદિર પરિસરમાં ₹30 કરોડના ખર્ચે તૈયાર થયેલી સુવિધાનું આજે લોકાર્પણ થયું છે. સાથે સાથે બીચ ડેવલપમેન્ટ એપ્રોચના રોડના 11 કરોડના કામો પણ આ પ્રગતિમાં છે. આપણે આ સમગ્ર સ્થળ ટુરિઝમ ડેવલપમેન્ટ માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતો જાળવીને વિકાસની સંકલ્પના દ્વારા વિરાસત બી વિકાસ બી સાથેના વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે. આપણે સૌ આવા મેળાઓ અને લોક સંસ્કૃતિની વિરાસત જાળવીએ. કેચ ધ રેન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા અભિયાન જેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામોમાં પણ સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ, આપના પ્રેરણાદાયી ઉદ્બોધન બદલ. માધવપુર મેળો 2025 આ સાથે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ફરી એકવાર સરહૃદય આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રીનો. તેઓ અત્રે પધાર્યા, તેમનો કિંમતી સમય આપણને આપ્યો. સાથે સાથે માનવંતા મંત્રીગણનો પણ સરહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માન્ય શ્રી મુળુભાઈ બહેરા સાહેબ, સાથે માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મંચ પર પ્રથમ હરોળમાં બિરાજેલ સર્વે માનવંતા મહેમાનો, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ તથા સર્વે મંચસ્થ મહાનુભાવોનો સરહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આ ભવ્ય ક્ષણ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે માધવપુર મેળાની સાથે સાથે આ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાના સમન્વયનો પણ અવસર છે. ત્યારે માધવપુરનો માંડવો આવી છે જાદવ કુળની જાન, પરણશે રાણી રૂક્ષ્મણી મન વાંછિત શ્રી ભગવાન. સાંસ્કૃતિક કાર્યક્રમોની અહીંયા હવે હારમાળા. ઉત્તર પૂર્વીય ભારતના કલાકારો અને ગુજરાતના કલાકારોનો આ એક અનોખો સમન્વય આપણે અહીંયાથી નિહાળીશું. અમારી આપ સૌને નમ્ર વિનંતી છે, આ કલાકારોના આગમન પર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું. એક ભારતની શ્રેષ્ઠ ભારતની આપણી આ સંકલ્પનાને સાકાર કરતા અહીંથી જોઈશું. ખૂબ ખૂબ આભાર. एतदर्थो वतारोयम बुबार हरनाय में संरक्षणाय साधूनाम कृतोन्येषाम वधाय च. भारतीय संस्कृति के महानायक भगवान श्री कृष्ण कहते हैं कि मेरे अवतार का यही प्रयोजन है कि मैं पृथ्वी का बोझ हल्का कर दूं, साधु सज्जनों की रक्षा करूं और दुष्ट दुर्जनों का संहार. वीर भूषण भगवान श्री कृष्ण के मार्गदर्शन में युधिष्ठिर कर्म और कर्तव्य, धर्म और धैर्य से शासन करते रहे. राजसूय यज्ञ करने का प्रस्ताव युधिष्ठिर ने वासुदेव के सामने रखा. कृष्ण ने कहा कि